નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગ્રોથ નાઉ ન્યૂઝ ને હું છું આપની સાથે કિંજલ। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં અમિત શાહ દ્વારા વિપક્ષને ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો છે। આજે 3 વાગે ચર્ચાનું એલાન તેમના દ્વારા કરવામાં આવ્યું, જ્યાં આજે 3 વાગે ચર્ચા શરૂ કરીશું તેવું અમિત શાહ દ્વારા કહેવામાં આવ્યું છે। વિપક્ષના કોઈ પણ સવાલનો જવાબ આપવા માટે અમે તૈયાર છીએ, ચર્ચા માટે કરવા તૈયાર છીએ, સવાલનો જવાબ આપવા માટે પણ અમે તૈયાર છીએ તેવું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કહેવામાં આવ્યું છે। અમિત શાહે વિપક્ષને ચર્ચા માટે ખુલ્લો પડકાર ફેંક્યો, જ્યાં વિપક્ષના સવાલોનો સામનો કરવા માટે અમિત શાહ તૈયાર છે તેવું કહ્યું છે। જ્યાં બપોરે 3 વાગે ચર્ચા શરૂ કરવાનો અમિત શાહ દ્વારા દાવો કરવામાં આવ્યો, ચર્ચામાં કોઈ પણ પ્રશ્નનો જવાબ આપી શકીશું તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। જ્યાં વિપક્ષ સામે અમિત શાહનો સીધો પડકાર, ચર્ચા માટે તૈયાર છે। 3 વાગ્યાની ચર્ચા પહેલા અમિત શાહ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે, જ્યાં અમિત શાહ દ્વારા ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો છે। વિપક્ષ સામે તેમણે પડકાર ફેંક્યો છે, 3 વાગે તેઓ ગમે તે સવાલનો જવાબ આપવા માટે તૈયાર છે। અમિત શાહ દ્વારા વિપક્ષને ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો છે, જ્યાં આજે 3 વાગે ચર્ચા શરૂ કરીશું તેવું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કહેવામાં આવ્યું છે। વિપક્ષના કોઈ પણ સવાલનો જવાબ આપવા માટે તૈયાર છીએ, તો ચર્ચા માટે તૈયાર, સવાલના જવાબ આપવા માટે પણ તેઓ તૈયાર છે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે।